નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર. આજે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ભણવાનો છે. અનુમાનને આધારે આપણે વિધાન પૂરું કરવાનું છે. કયા પ્રકારના વિધાન? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ આધારિત વિધાનોની વાત અહીં આપણે કરવાની છે. તો પહેલાં મૂળભૂત સિદ્ધાંત લખીએ અને પછી એના દાખલા જોઈએ કે ભાઈ એની અંદર કેવી રીતના સાબિત કરી શકાય છે. તો એક વિધાન આપ્યું છે આપણને. ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધી કોઈ એક વિધાન આપણને આપેલું છે p ઓફ n. તો આ કન્ડિશનનું પાલન થાય. વિધાન, આ જે વિધાન આપ્યું છે વિધાન n બરાબર 1 માટે સત્ય હોય, સાચું હોય. એટલે p ઓફ 1 સત્ય થવું જોઈએ. બીજી કન્ડિશન આવી છે કે જો વિધાન n બરાબર k માટે સત્ય હોય, અહીં k નો ઉપયોગ કર્યો છે. એ k છે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે, કોઈ ધન પૂર્ણાંક. જો વિધાન છે એ n બરાબર k માટે સત્ય હોય તો વિધાન n બરાબર k પ્લસ 1 માટે સત્ય હોય. આ વાત કરી છે એનું અર્થઘટન શું થાય? તો કે એટલે કે p ઓફ k ની સત્યારતા પરથી p ઓફ k પ્લસ 1 ની સત્યારતા ફલિત થતી હોય. ફલિત એટલે કે સાબિત થતી હોય. તો પ્રત્યેક એટલે કે દરેક એટલે કે બધા જ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન p ઓફ n સત્ય છે. આવી રીતની વાત છે. આ જે મેં અત્યારે લખ્યો છે ને એ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે. જો આ વિધાન છે ને એ પ્રાકૃતિક સંખ્યા આધારિત કોઈ પણ એક વિધાન છે. p ઓફ n પ્રાકૃતિક સંખ્યા આધારિત વિધાન. આપણને સિદ્ધાંતની અંદર કીધું છે પ્રાકૃતિક સંખ્યા આધારિત કોઈ પણ એક વિધાન છે. હવે આ વિધાન જે છે એ n બરાબર 1 માટે સાચું છે, સત્ય છે એવું આપણે સાબિત કરવાનું છે. આ સાબિત કર્યું પહેલા મુદ્દામાં. બીજા મુદ્દામાં તમે શું કરી શકો છો? તો કે p ઓફ k સત્ય છે. એટલે કે આ વિધાન n બરાબર k માટે સત્ય છે, સાચું છે. એના પરથી તમારે શું સાબિત કરવું? એના પરથી જો p ઓફ k ની સત્યારતા પરથી p ઓફ k પ્લસ 1 ની સત્યારતા ફલિત થતી હોય એટલે કે સાબિત થતી હોય. એટલે આ p ઓફ k સત્ય છે એના ઉપરથી તમે જો બતાવી શકો k પ્લસ 1 સત્ય છે. એટલે કે n બરાબર k પ્લસ 1 સત્ય છે. k પ્લસ 1 માટે આ વિધાન સત્ય છે એવું તમે બતાવી શકો. p ઓફ k ની સત્યારતા ઉપરથી k પ્લસ 1 ની સત્યારતા ફલિત થતી હોય, સાબિત થતી હોય તો આ વિધાન દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. આ p ઓફ n પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે એવું તમે કહી શકો. કારણ શું? n બરાબર 1 માટે સત્ય છે એવું તમે સાબિત કરી દીધું. જો p ઓફ k સત્ય હોય તો k પ્લસ 1 સત્ય છે એવું તમે પ્રૂવ કરી દીધું. તો થશે શું? k બરાબર કોઈ પણ ધન પૂર્ણાંક છે, k બરાબર તમે 1 રાખો. p ઓફ 1 સત્ય છે એવું પહેલાં તમે સાબિત કરી દીધું છે, બતાવી દીધું છે. k બરાબર 1 રાખો. જો p ઓફ 1 સત્ય હોય તો એને આધારે તમે શું કહી શકો? p ઓફ k સત્ય હોય તો k પ્લસ 1 સત્ય થવાનું છે. કારણ કે p ઓફ k સત્ય છે તો k પ્લસ 1 પણ સત્ય છે. જોતો પ્રકારની વાત છે. આ પૂર્વ વિધાન છે, આ ઉત્તર વિધાન છે. આ સત્ય હોય તો આ સત્ય છે એવું તમે સાબિત કરી દીધું છે. એનું અર્થઘટન કે k બરાબર 1 રાખો તો p ઓફ 1 સત્ય હોય તો એના આધારે તમે કહી શકો p ઓફ 2 પણ સત્ય છે. હવે p ઓફ 2 સત્ય થઈ ગયું. હવે k બરાબર 2 રાખો તો p ઓફ 2 સત્ય હોય તો એને આધારે તમે કહી શકો k પ્લસ 1 એટલે 2 પ્લસ 1 એટલે કે p ઓફ 3 સત્ય છે.
n બરાબર 3 આગળ આ વિધાન સત્ય છે. એક વખત n બરાબર 3 આગળ જો આ વિધાન સત્ય સાબિત થઈ જાય તો k બરાબર અહીંયા 3 રાખી શકાય. તો p ઓફ 3 સત્ય હોય તો p ઓફ 4 સત્ય. હવે p ઓફ 4 રાખો તો p ઓફ 5 સત્ય. એમ કન્ટિન્યુ ચાલ્યા જ રાખશે. દરેક n બિલોંગ્સ ટુ n માટે આ વિધાન સાચું થશે. હવે તમને આ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત સમજાણો શું લખ્યું છે શું કહેવા માંગે છે, કન્ક્લુઝન શું છે એનું. જો પહેલો મુદ્દો શું સાબિત કરે છે કે n બરાબર 1 માટે આ વિધાન p ઓફ 1 સત્ય છે. હવે એક વખત થઈ ગયું. બીજું શું કહેવા માંગે છે કે જો p ઓફ k સત્ય હોય ને તો એના ઉપરથી તમે સાબિત કરી દીધું k પ્લસ 1 પણ સત્ય છે. તો હવે કન્ટિન્યુ શરૂ થઈ ગયું. અહીંથી આપણે શરૂઆત કરી નાખી. p ઓફ 1 સત્ય છે એવું તમે સાબિત કર્યું હતું. k બરાબર 1 રાખો તો 1 સત્ય હોય તો એના ઉપરથી 2 સત્ય જ સાબિત થાય. એક વખત 2 સત્ય સાબિત થઈ ગયું તો p ઓફ 2 સત્ય હોય તો p ઓફ 3 સત્ય, p ઓફ 3 સત્ય હોય તો p ઓફ 4 સત્ય. આમ કન્ટિન્યુ એક પછી એક ક્રમશઃ ચાલ્યા રાખે. કારણ કે પ્રાકૃતિક સંખ્યા કન્ટિન્યુ અનંત સુધી છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન સાચું છે એવું તમે કહી શકો. આ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. તો દાખલાની અંદર આપણે શું કરવાનું થાય તો સૌથી પહેલાં n બરાબર 1 માટે તમારે p ઓફ 1 સત્ય છે એવું બતાવવું પડે. પછી p ઓફ k સત્ય છે એવું ધારી લેવું પડે અને એને આધારે તમારે p ઓફ k પ્લસ 1 સત્ય છે એવું સાબિત કરી દેવું પડે. તો તેથી કહી શકાય કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપણું વિધાન p ઓફ n સત્ય છે. એક જ સિદ્ધાંત છે અને એક જ સિદ્ધાંત આધારિત બધા દાખલાઓ ગણવાના થાય છે. ઓકે, દાખલા તરફ આગળ વધીએ. પાછું એની અંદર સિદ્ધાંતનો ઉપયોગ આપણે કરશું દાખલાની અંદર અને પાછું એક વખત ચેક પણ કરશું કે આ સિદ્ધાંત વર્ક કેવી રીતના કરે છે. ચાલો આગળ વધીએ. તો એની અંદર પહેલો દાખલો છે n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરવાનું છે આ વિધાન. તો જો હવે સ્પષ્ટ આપણે જે સિદ્ધાંત ભણ્યા છીએ એનો ઉપયોગ કરતા શીખી જાય એટલે સિદ્ધાંત એ આપણને પરફેક્ટ સમજાઈ જાય. આ p ઓફ n આ વિધાનનું નામ આપી દો. જે સાબિત કરવાનું છે ને આ વિધાનનું નામ આપી દો p ઓફ n. p ઓફ n 1 પ્લસ 2 પ્લસ 3 આમ કન્ટિન્યુ પ્લસ 4 એમ ક્યાં સુધી તો કે n સુધીની વાત છે બરાબર n પ્લસ 1 છેદમાં 2 આવું આવે છે. આ વિધાન લખ્યું છે p ઓફ n. આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, આ રાઈટ હેન્ડ સાઈડ છે. જ્યાં સ્પષ્ટ આપણને કીધું છે n બિલોંગ્સ ટુ n. n પ્રાકૃતિક સંખ્યા છે એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n કાઉન્સમાં n પ્લસ 1 છેદમાં 2 થાય છે. આ આપણું વિધાન છે. હવે આ સાચું છે કે નહીં આપણે સાબિત કરવાનું છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરવાનું છે. તો પહેલો મુદ્દો શું આવે તો પહેલો મુદ્દો આવે n બરાબર 1 માટે. જો આ પહેલો મુદ્દો n બરાબર 1 માટે તમારે આ વિધાન સાચું સાબિત કરવાનું થશે. n બરાબર 1 માટે તો n બરાબર 1 માટે તમે લેફ્ટ હેન્ડ સાઈડ લખશો. ચાલો લખો લેફ્ટ હેન્ડ સાઈડ. તો nની જગ્યાએ 1 મૂકો તો 1 સુધીનો સરવાળો એટલે 1 પેલું પદ જ આવશે. કારણ જો n બરાબર 1 મૂકીએ છીએ 1 પ્લસ 2 પ્લસ 3 જો n બરાબર 3 મૂકો તો 1 થી 3 સુધીનો સરવાળો. n બરાબર 4 મૂકો તો 1 થી 4 સુધીનો સરવાળો. 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 n બરાબર 7 મૂકો તો 1 થી 7 સુધીનો સરવાળો થાય. એની જગ્યાએ 1 મૂકી છે એટલે 1 સુધીનો સરવાળો એટલે પેલું પદ 1 જ આવે. રાઈટ હેન્ડ સાઈડ મેળવો. ચાલો રાઈટ હેન્ડ સાઈડની અંદર શું છે તો કે n પ્લસ 1 આવું છે ને n પ્લસ 1 એના છેદમાં 2 n બરાબર કેટલા મૂકવાના છે 1 સીધું અહીં મૂકી દેવાય 1 પ્લસ 1 છેદમાં 2 આપો સાદુરૂપ 1 ગુણ્યા 2 છેદમાં 2 2 કેન્સલ 1. તેથી તમે સ્પષ્ટ જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સરખા આવે છે અને તેથી કહી શકાય p ઓફ 1 સત્ય છે. જો આ n બરાબર 1 માટે આ વિધાન સાચું છે. પેલું n બરાબર 1 માટે વિધાન સાચું સાબિત કરવાનું આ સાબિત કરી દીધું. સેકન્ડ સ્ટેપની અંદર શું આવે છે તો સેકન્ડ સ્ટેપની અંદર આવે છે ધારો કે n બરાબર k જ્યાં k કોઈ પણ ધન પૂર્ણાંક છે કે કોઈ ધન પૂર્ણાંક n બરાબર k માટે વિધાન p ઓફ n સત્ય છે. ધારો કે n બરાબર k માટે વિધાન p ઓફ n સત્ય છે એટલે p ઓફ k સત્ય છે. ટૂંકમાં આપણે કેવું હોય તો કહી શકાય આવું ધારી લીધું છે p ઓફ k સત્ય છે. તમે ધારી લ્યો એટલે આ સ્ટેટમેન્ટ લખી શકો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ એની જગ્યાએ કેટલા મૂકી દો k બરાબર k કાઉન્સમાં k પ્લસ 1 છેદમાં 2. હા આ તમે ધારી લીધું છે અને સમીકરણ નંબર 1 આપી દો. ધારો કે n બરાબર k માટે આપણું જે વિધાન છે એ સત્ય છે એટલે p ઓફ k સત્ય છે એવું ધારી લીધું છે. હવે આના ઉપરથી આની સત્યાર્થતા ઉપરથી આપણે n બરાબર
k+1 માટે સાબિત કરવું પડે, એની સત્યારિતા ફલિત કરવી પડે, ફલિત એટલે કે સાબિત કરવી પડે. n બરાબર k+1 માટે, n બરાબર k+1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ લખી ન નખાય, એ સાબિત કરવાનું છે. આ જેમ સાબિત કર્યું ને એમ કરીએ સાબિત. ચાલો તો લેફ્ટ હેન્ડ સાઈડની અંદર લખો તો 1 + 2 + 3 ... ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ આ તમને દેખાય છે 1 + 2 + 3 ... એની જગ્યાએ કેટલા મૂકવાના છે? k+1 અને અહીંયા આપણે રાખશું પ્લસ k+1. ચાલો આગળ વધીએ. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની વાત છે. તો આ k+1 તમે લખ્યું તો એનું આગળનું પદ શું હોય વિચારો? 1 + 2 + 3. જો 3ની આગળનું પદ 2 હોય, 2ની આગળનું પદ 1 હોય, હા તો અહીં k+1ની આગળનું પદ શું હોય? તો કે k+1. મેં આગળનું પદ લખ્યું કારણ કે 1 થી k+1 સુધીનો સરવાળો છે. 1 થી 7 સુધીનો સરવાળો હોય તો 7ની આગળનું પદ 6 થાય. એમ સિમ્પલ વાત છે. k+1ની આગળનું પદ k થાય. તો હવે સાદુરૂપ આગળ વધારીએ. આની વાત આપણે સ્વીકારી લીધી છે, ધારી લીધી છે, એના ઉપરથી k+1 સાબિત કરવા માટે તૈયાર છીએ. આ ધારી લીધી છે એટલે પરિણામ 1 મળ્યું છે આપણને કે 1 થી k સુધીનો સરવાળો k+1 છેદમાં 2 થાય છે. તો આ 1 થી k સુધીના સરવાળાની વાત કેટલી થશે? અહીંથી અહીંયા સુધીના સરવાળાની વાત કેટલી થશે એ તમે સમીકરણ 1 ઉપરથી લખી શકો. કેટલી થાય? 1 + 2 + 3 એમ + k સુધીની વાત k+1 લખી નાખો, k(k+1) અને છેદમાં 2 અને પ્લસ અહીંયા k+1 તો છે જ. આજે તમે લખ્યું છે કેને આધારે લખ્યું છે? કારણ લખી નખાય 1 પરથી. સમીકરણ 1 ઉપરથી આજે ધાર્યું હતું આપણે 1 થી k સુધીનો સરવાળો k+1 છેદમાં 2 થાય છે, અહીં મૂકી દીધો. હવે સાદુરૂપ આપી દો. તો સાદુરૂપની અંદર 2 લસા k+1 + 2 સામે ગુણાય k+1 કોમન કાઢી લ્યો. આ k+1 કોમન. હવે આવશે k+2 અને છેદમાં 2. જોજો સ્પષ્ટ. આને આમે લખી શકાય k+1 કાઉન્સની અંદર k+1 + 1 1 + 1 એટલે 2 થાય અને છેદમાં 2 અને અહીંયા તમે રાઈટ હેન્ડ સાઈડ લખી શકો છો. હા આ રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું. અહીંયા લખી નાખું રાઈટ હેન્ડ સાઈડ અને અહીંયા જગ્યા કરી નાખીએ આપણે. આ રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું છો. કેમ? આ રહ્યું રાઈટ હેન્ડ સાઈડ. એની જગ્યાએ k+1 મૂકો. k+1 n બરાબર k+1 છે. k+1 + 1 છેદમાં 2 આવે છે. તો મેં શું કર્યું કહેવાય? તો કે P(k+1) સત્ય છે એવું સાબિત કર્યું કહેવાય. P(k+1) સત્ય છે એવું સાબિત કરી દીધું. કેની મદદથી સાબિત કર્યું કહેવાય? તો કે P(k) સત્ય છે એવું આપણે ધારી લીધું હતું. અને જો આ સત્ય હોય, P(k) સત્ય હોય તો એનો ઉપયોગ કરીને આપણે P(k+1) સત્ય છે એવું સાબિત કરી દીધું. હવે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જુઓ જીન શું કહે છે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એમ કહે છે કે n બરાબર 1 માટે આ વિધાન સાચું છે એવું તમે સાબિત કર્યું. અને જો P(k) સત્ય હોય તો k+1 પણ સત્ય થાય. n બરાબર 1 માટે સાબિત કરી દીધું છે તો n બરાબર 1 અહીંયા તમે લઈ શકો. હા k બરાબર 1 લઈ શકો. અહીંયા k છે ને, તો k બરાબર 1 રાખો તો P(1) સત્ય હોય તો એના ઉપરથી તમે શું કહી શકશો? k+1 એટલે કે 1 + 1 2. P(2) સત્ય છે કહી જ શકાય. કારણ કે જો P(k) સત્ય હોય તો P(k+1) સત્ય થાય. k કોઈ પણ ધન પૂર્ણાંક. n બરાબર 1 માટે સાબિત કરી દીધું છે એટલે અહીંયા kની જગ્યાએ 1 રાખો તો P(1) સત્ય છે એવું તમને અહીંયા પરિણામ નંબર 1 ઉપરથી મળી ગયું છે. જો P(1) સત્ય થાય તો ગેરંટી તમે કહી શકો P(2) સત્ય છે. અને જો P(2) સત્ય થાય તો તમે k બરાબર 2 રાખો તો ગેરંટી તમે કહી શકો P(3) સત્ય છે. જો P(3) સત્ય થાય તો તમે કહી શકો P(4) સત્ય છે. કન્ટિન્યુ ચાલ્યા જ રાખશે. એનું અર્થઘટન એવું તમે કહી શકો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n belongs to n માટે આપણું વિધાન P(n) સત્ય છે. જો આ બહુ બેઝિક વાત છે ભાઈ. હવે આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતની આખી વાત પૂરી થઈ. સિદ્ધાંત ઉપર પાછા આવી જાય તો સિદ્ધાંતમાં એવું જ કહેવા માગતા હતા n બરાબર 1 માટે જુઓ તમે n બરાબર 1 માટે
1 સત્ય છે એવું આપણે સાબિત કરવાનું છે. n બરાબર k માટે ધારી લેવાનું છે. એની સત્યાર્થતા પરથી k+1 ની સત્યાર્થતા ફલિત થતી હોય એટલે કે સાબિત થતી હોય તો આપણે કહી શકીએ કે દરેક એટલે કે બધા જ n બિલોંગ્સ ટુ n માટે વિધાન સાચું છે. આ ડોમિનો અસર જેવી છે વાત. ડોમિનો એટલે શું કે એક પ્રકારના પાટિયાની વાત છે. એક પ્રકારના પાટિયા આમ ક્રમિક એક હારની અંદર ગોઠવેલા હોય, બંને વચ્ચેનું અંતર એકદમ સમાન રાખેલું હોય. ડોમિનો અસરની વાત તમને સમજાવું છું. એક હારની અંદર ક્રમિક પાટિયાઓ છે રાખેલા છે, પાટીઓ વચ્ચેનું અંતર પણ સરખું છે અને એવી રીતના ગોઠવેલા છે કે પહેલું પાટિયું તમે પાડશો તો એનો ધક્કો પડે એટલે એનો ધક્કો બીજા પાટિયાને લાગે એટલું જ અંતર છે. તો સ્થિતિ શું થશે, તમે પહેલું પાટિયું પાડશો તો આખી હારમાં રહેલા બધા જ પાટિયા પડી જશે. શા માટે? કારણ કે પહેલું પાટિયું તમે પાડો છો તો એનો ધક્કો લાગશે બીજા પાટિયાને, બીજા પાટિયાનો ધક્કો લાગશે ત્રીજા પાટિયાને, ત્રીજા પાટિયાનો ધક્કો લાગશે ચોથા પાટિયાને, ચોથા પાટિયાનો ધક્કો લાગશે પાંચમા પાટિયાને, કન્ટિન્યુ બધા જ પાટિયા પડી જશે. બસ આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે બનાવ્યો છે. n બરાબર 1 માટે વિધાન સાચું છે. પછી તો તમે એવું સાબિત કર્યું કે જો વિધાન p ઓફ k માટે સત્ય હોય તો k+1 માટે પણ સત્ય થાય. તો કન્ટિન્યુટી શરૂ થઈ ગઈ વાત. p ઓફ 1 સત્ય છે એવું તમે પ્રૂવ કરી દીધું છે. તો એને આધારે તમે કહી શકશો p ઓફ 2 સત્ય છે. અને એક વખત જો p ઓફ 2 સત્ય સાબિત થઈ ગયું, કારણ કે 1 ઉપરથી આપણે 2 સાબિત કરી શકીએ, કારણ કે k આગળ સત્ય છે વિધાન તો k+1 આગળ પણ સત્ય છે એવું તમે સાબિત કરી દીધું છે. તો સિસ્ટમ એવી થાય કે 2 આગળ સત્ય હોય તો 3 આગળ સત્ય, 3 આગળ સત્ય હોય તો 4 આગળ સત્ય, કન્ટિન્યુ આગળ વધશે. બસ આ જ સિદ્ધાંત આધારિત બધા જ દાખલાઓ આપણે ગણવાના છે અને બહુ સિમ્પલ અને સહેલો સિદ્ધાંત છે. બધા જ દાખલા એક જ પેટર્નથી થાય છે અને એકદમ થિયરિકલ ચેપ્ટર છે એટલે બહુ ચિંતાનો વિષય નથી. એકદમ સિસ્ટમ પ્રમાણે ચાલવું પડશે. સૌથી પહેલાં n બરાબર 1 માટે તમે વિધાનને સાબિત કરી દો, k માટે ધારી લ્યો અને એના ઉપરથી k+1 માટે તમે સાબિત કરી શકો. અને જો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ જાય તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે p ઓફ k સત્ય હોય તો k+1 પણ સત્ય છે. એટલે વિધાન દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. આખી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની વાત થઈ. હજી આપણે પ્રેક્ટિકલી આગળ વધીએ, દાખલા ગણીએ. તો પહેલો દાખલાની વાત તો આપણે કરી. આ પહેલા દાખલાની વાત કરી, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતને આધારે આખી વાત આપણને ખબર પડી ગઈ. n બરાબર 1 માટે આ સત્ય છે, n બરાબર k માટે ધારી લીધું છે અને k+1 માટે પાછું સાબિત કરી દીધું છે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n+1/2 થાય એ આપણે દરેક n બિલોંગ્સ ટુ n માટે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાબિત કર્યું. હવે આ આપણે શ્રેણી શ્રેઢી પ્રમાણે 1 થી n સુધીના પદનો સરવાળો સીધો જ યાદ રાખી લેશું. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાબિત તો થાય, આગળ જતાં ઉપયોગ કરી શકાય. એટલે હું દૂર કરી નાખું છું કારણ કે સાબિત તો કરી દીધો છે. તમે રાઇટ ડાઉન કરી નાખ્યું હશે, લખી નાખ્યું હશે. હવે આને આપણે સીધું જ કેવી રીતના શ્રેણીમાં લખી શકીએ અને એનો જવાબ કેવી રીતના યાદ રહીએ એની વાત કરવી છે. ચાલો આ દૂર કરી નાખીએ છીએ. જો આ છે ને એને શ્રેણીમાં આમ લખાય, એને સિગ્મા, આને વચાય સિગ્મા. આગળ આપણે શ્રેણી શ્રેઢી આવવાનું છે ચેપ્ટર, એની અંદર આ સંકેત આવવાનો સિગ્મા. આ 1 2 3 4 n લખ્યું છે ને, ધારો કે હું અહીંયા r લખું તો ચલ સ્વરૂપે કોઈ પણ રાખી શકાય. r બરાબર 1 થી n. તો જો આનું અર્થઘટન ખરેખર આવું થાય. આને તમે છોડો ને તો અહીંયા r બરાબર 1 થી શરૂઆત થાય, એ મુકાઈ જાય. r બરાબર 1 પછી આમ હાલવાનું થાય. આ જે નિશાની છે એ સિગ્મા, સિગ્માનું અર્થઘટન સરવાળો થાય. સરવાળો એટલે પ્લસ, વળી પાછું અહીંયા આવે r બરાબર 1 મુકાઈ ગયા હતા, હવે r બરાબર ક્રમિક 2 મુકાશે. વળી પાછું આમ ચાલે એટલે સિગ્મા આવે, સિગ્મા એટલે સરવાળો. વળી પાછું અહીંથી r ની કિંમત 3 અહીંયા મુકાય, અહીંયા જે છે r એની જગ્યાએ. વળી પાછું સિગ્મા એટલે સરવાળો, આમ કન્ટિન્યુ ચાલે. ક્યાં સુધી ચાલે તો કે r ની કિંમત n થાય ત્યાં સુધી. r બરાબર 1 થી n છે એટલે r ની કિંમત n થશે ત્યાં સુધી મુકાશે. બરાબર, આની વાત આમ થાય. આના બરાબર આપણને રિઝલ્ટ શું મળ્યું છે તો કે n+1 એના છેદમાં 2. એટલે અહીં n+1 એના છેદમાં 2. આ જે વિધાન લખ્યું છે ને એ જ આ વિધાન છે. એને સિગ્મામાં જો આમ લખી શકાય, r બરાબર 1 થી n, r n+1 છેદમાં 2. ટૂંકમાં એને ઘણા વિદ્યાર્થીઓ સિગ્મા n કહેતા હોય. સિગ્મા n એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. આ બધા અર્થઘટનની વાત આગળ આવવાની છે, અત્યારે કરી દઈએ આપણે. સિગ્મા n એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એને આમે લખાય
એનો જવાબ આ આવે, આમે દર્શાવે. આ વધારાની વાત છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત તો કરી દીધું છે. શ્રેણી સેટીમાં આપણને નડે નહીં એટલે આપણે પહેલાં અત્યારથી જ આવી છે વાત તો સાથે સાથે કરી દઈએ છીએ. તો આના મદદથી આપણે આવું બનાવવું હોય તો બનાવી શકીએ. કોઈ આપણને પૂછે કે 1 + 2 + 3 પ્લસ ચાલો 100 સુધીના પ્રાકૃતિક સંખ્યાના સરવાળો કેટલો મળે એની વાત કરો તો કરી શકાય. એની જગ્યાએ કેટલા મૂકવાના જુઓ જઈને 100, કેટલું સહેલું થઈ જાય. કેટલું લોટર લઈને બેસવાની જરૂર નથી. આ સૂત્ર થઈ ગયું આપણી પાસે 100 + 1 અને છેદમાં 2. આ સાદુરૂપ આપો તો 50 અને 101 બરાબર કેટલા થાય? 50 ગુણાકાર કરી જોજો. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ફટાક દઈને મળી ગયો જુઓ આની મદદથી. હવે આપણને ક્લિયર ખબર પડે. હા, આવું ઘણા પદની અંદર બની શકાય. 1 + 2 + 3 ધારો કે તમને એમ કે 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો તમે એની જગ્યાએ કેટલા મૂકવાનું થાય? 7. એની જગ્યાએ 7 મૂકી દો એટલે 7 અહીંયા 8 આવશે છેદમાં 2. આમ છેદ ઉડાડી દો બરાબર 7 × 4 28. આવડી જેવી વાત છે. એને લખાય આમ સિગ્મા n અથવા તો r = 1 થી n r n + 1 ના છેદમાં 2. એટલે હવે આ આપણે પાકું જ કરી નાખવું પડે કારણ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શ્રેણી સેટીમાં જ્યાં આવે ત્યાં તમે n + 1 ના છેદમાં 2 લખી શકો. સાબિતી આપણે આપી દીધી. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આ વિધાન સાબિત કરી શકાય છે. નેક્સ્ટ એના પછીના મુદ્દાની વાત કરીએ. ચાલો એના પછી n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરો કે 1² + 2² + 3² એમ n² n + 1 2n + 1 ના છેદમાં 6. જો પાછું n પ્રાકૃતિક સંખ્યા હતું એના જેવું જ છે. પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો એટલો થાય. તો આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવું હોય તો સૌથી પહેલું સ્ટેપ હવે મને ખબર છે n = 1 માટે મારે P(1) સાબિત કરવું પડે. પહેલાં પગથિયાની વાત સાબિત કરવી પડે. લેફ્ટ હેન્ડ સાઈડ ચાલો કયો n = 1 1² સુધી સરવાળો એટલે પહેલું પદ જ આવે છે જનરલી. રાઈટ હેન્ડ સાઈડ n = 1 રાખો એટલે 1 n = 1 આમાં મૂકી દઈએ છીએ +1 છેદમાં 6 તો થશે શું? સાદુરૂપ 1 આ 1 + 1 એટલે 2 3 6 3 × 2 6 6 સાથે કેન્સલ 1 આવે છે. શું વાત છે? લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. P(1) સત્ય છે. જો પેલું પાટિયું પડી ગયું એટલે કે પહેલી વાત સાચી થઈ ગઈ. P(1) સત્ય છે. હા, P(1) સત્ય ન આવે તો લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખા ન આવે તો એનું અર્થઘટન કે ત્યાંથી દાખલો આગળ જ ન વધે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી વિધાન સાબિત થાય નહીં. એ વિધાન સાચું હોય નહીં. દરેક પ્રાકૃતિક સંખ્યા માટે વિધાન સાચું કહી શકાય નહીં. ના પાડી દેવાની થાય. આ 3 સ્ટેપમાંથી કોઈ પણ સ્ટેપનો ભંગ થાય તો વિધાન પ્રાકૃતિક સંખ્યા દરેક પ્રાકૃતિક સંખ્યા આગળ સાચી રહે નહીં. કારણ કે જો P(1) સત્ય થયું એટલું જ જરૂરી છે કે P(k) ની સત્યારતા પરથી P(k + 1) ની સત્યારતા ફલિત થવી જોઈએ અને તો જ આપણે આમ ચેઇન ગોઠવી શકાશે. 1 સત્ય હોય તો 2 સત્ય, 2 સત્ય હોય તો 3, 3 હોય તો 4 એમ ચેન ગોઠવી શકાશે. નહીંતર ચેન ન ગોઠવી શકાય તો ત્યાંથી પણ આપણે ના પાડી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે વિધાન સાચું નથી. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે એ વિધાન દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું લખીએ છીએ? ધારી લઈએ છીએ ધારો કે n = k કોઈ ધન પૂર્ણાંક છે. n = k માટે વિધાન P(k) સત્ય છે. n = k આગળ આ વિધાન સત્ય છે. ધારી લીધું છો એટલે 1² 2² + 3² એમ આગળ વધતા k² બરાબર k કૌંસમાં k + 1 આ 2k + 1 અને છેદમાં 6 એની જગ્યાએ k મૂકી દીધું. આપણું રિઝલ્ટ 1 મળ્યું. રિઝલ્ટ 1 ધારી લીધું છે. હવે n = k + 1 માટે મારે સાબિત કરવું પડે. લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરવું પડે n = k + 1 માટે. ચાલો જીને પ્રયત્ન કરો જીને થાય છે 1² + 2² + 3² + ... એની જગ્યાએ લેફ્ટ હેન્ડ સાઈડમાં મારે k + 1 મૂકવા જોશે.
કે +1નો સ્ક્વેર. ચાલો એનું આગળનું સ્ટેપ તમે કહી શકો તો જો 3 સ્ક્વેર છે એનું આગળ 2 સ્ક્વેર આવે, 2ની આગળ 1 સ્ક્વેર આવે, તો અહીંયા કે +1 છે તો એની આગળ કે સ્ક્વેર આવે. હા, કે +1નો સ્ક્વેર આવી રીતના લખ્યું છે. હવે આ 1નો સ્ક્વેર +2નો સ્ક્વેર +3નો સ્ક્વેર એમ તમે જુઓ કે સ્ક્વેર સુધીની વાતનો સરવાળો એટલે અહીંથી અહીં સુધીનો સરવાળો, આ 1નો સ્ક્વેર એમ સરવાળો 2નો સ્ક્વેર એમ કરતા જાઓ, કે સ્ક્વેર સુધીનો સરવાળો કેટલો મળે છે સમીકરણ 1 ઉપરથી તમે કહી શકો છો કેટલો મળે છે, તો કે સરવાળો આપણને મળે છે, આ સરવાળો મળે છે કે +1 2k +1 છેદમાં 6. 1ના વર્ગથી કેના વર્ગ સુધીનો સરવાળો કે +1 2k +1 છેદમાં 6 મળે છે. પ્લસ આ તો પદ વધ્યું છે, લખો અહીંયા સાદુરૂપ આપવું પડશે. કેટલો લસા આવશે? 6 કે +1 2k +1 અને +6 અહીંયા ગુણાકારમાં કે +1નો સ્ક્વેર. હો ભાઈ, સાદુરૂપ આપો. કે +1 આમાંથી કોમન નીકળે છે, કાઢી લ્યો, કોઈ વાંધો નથી. કે +1 કોમન તો વધશે હું કે કૌંસમાં 2k +1 વધશે +6 વધશે અને એક કે +1 પણ વધશે કારણ કે કે +1 કોમન કાઢ્યા છેદમાં 6. ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દો. કે +1 અહીંયા આવશે 2k સ્ક્વેર પ્લસ કે પ્લસ 6k પ્લસ 6 છેદમાં 6 આવી રીતની વાત છે. ચાલો હજી આગળ કે +1 2k સ્ક્વેર 6 ને 1 7 7k પ્લસ 6 છેદમાં 6. ત્યાંથી આગળ વધીએ. ચાલો કે +1 2k સ્ક્વેર પ્લસ 7k પ્લસ 6 છેદમાં 6 આવે છે. કે +1 આ નવી ઉપાડો. ચાલો 2k સ્ક્વેર 6 ગુણ્યા 2 એટલે 12ના ભાગ પાડવાના છે, વચ્ચે 7 આવે, 4 અને 3 પડે છે, નો પ્રોબ્લેમ. 4k પ્લસ 3k પ્લસ 6 છેદમાં 6 છે. આગળ વધો. ચાલો કે +1 અહીં 2k કોમન નીકળે છે, કે +2 આવશે પ્લસ 3 કોમન, કે +2 બ્રેકેટ ઓવર છેદમાં 6 છે બરાબર. કે +1 કોમન કાઉન્સ નીકળે છે આખો, કે +2 બીજા કાઉન્સની અંદર આવે છે 2k + 3 અને છેદમાં 6. થોડુંક વ્યવસ્થિત ગોઠવી નાખી. આ કે +1 કે +2 ને આમ લખી શકાય, કે +1 + 1 લખી શકાય, આને આમ લખી શકાય 2k +2 + 1 એટલે 3 થઈ ગયા ને છેદમાં 6. હજી જો આને ગોઠવવું હોય તો ગોઠવાય કે +1 + 1 આને આમ લખાય 2 કોમન કે +1 2k + 2 થયા +1 અને છેદમાં 6. આ જ આપણું રાઇટ હેન્ડ સાઈડ છે. તો સાદુરૂપ થોડુંક મોટું થાય છે પણ ચિંતાનો વિષય નથી, સહેલું છે, સામાન્ય કાઢીને વ્યૂ સિમ્પલ છે. આગળ જોઈ લઈએ આપણે કે શું હતી વાત. અહીંયા જુઓ જઈને તમે મૂકો n બરાબર કે +1 મૂકો તો કે +1 +1 2 કાઉન્સમાં કે +1 છેદમાં 6. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે શરૂઆત કરી. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આપણે 1નો સ્ક્વેર વત્તા 2નો સ્ક્વેર વત્તા 3નો સ્ક્વેર એમ કે +1નો સ્ક્વેર લખ્યો. સાદુરૂપ આપતા ગયા તમે સાથે સાથે નોટ ડાઉન કરતા ગયા અને તમને છેલ્લે અહીંયા પાછું એ જ મળે. જો કે +1 +1 2 કાઉન્સમાં કે +1 છેદમાં 6 એટલે કે રાઇટ હેન્ડ સાઈડ થયું. તો એનું અર્થઘટન સિમ્પલ આપણને મળ્યું કે P ઓફ K સત્ય છે એવું તમે ધારી લીધું હતું અને એના ઉપરથી તમે P ઓફ K +1 સત્ય છે એવું સત્ય છે એવું સાબિત કરી દીધું. અને તેથી તમે કહી શકાય ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન P ઓફ n સત્ય છે. કારણ કે n બરાબર 1 માટે આપણે પહેલાં સાબિત કર્યું અને P ઓફ K સત્ય હોય તો K +1 સત્ય થાય છે એવું આપણે સાબિત કરી શક્યા. તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આ વિધાન દરેક n બિલોંગ્સ ટુ n માટે બધી જ પ્રાકૃતિક સંખ્યા આગળ સાચું છે. સિમ્પલ વાત છે. હવે આની શ્રેણીમાં લખવું હોય તો આમ લખાય સિગ્મા અને સિગ્મા વચ્ચે સિગ્મા એટલે સરવાળો r બરાબર 1 થી n
n પદો છે અને અહીં લખાય આર સ્ક્વેર. જો આને તમે કેલ્ક્યુલેટ કરો, ગણતરી કરો તો આર બરાબર 1થી અહીં શરૂઆત થાય, અહીં મુકાઈ જાય. આરની જે કિંમત છે એ મુકાઈ જાય. આર બરાબર 1 મૂકો એટલે 1 અને ઉપર વર્ગ તો છે જ, એમને પ્રિન્ટ થાય. આગળ વધો, આમ આવે એટલે સિગ્મા એટલે સરવાળો. આરની એના પછીની કિંમત અહીંયા મુકાય 2 એનો સ્ક્વેર, વળી પાછો સરવાળો 3નો સ્ક્વેર, એમ આગળ ચાલશે. ઉપર આર બરાબર n નો આવે ત્યાં સુધી, n સુધીની વાત છે. આર બરાબર n મૂકો એટલે n સ્ક્વેર. આને ટૂંકમાં સિગ્મા સ્વરૂપે, શ્રેણી શ્રેઢીમાં સરવાળા સ્વરૂપે આમ લખી શકાય. આનો જવાબ આપણને આવો મળ્યો, n+1 2n+1 અને છેદમાં 6. જો આ એનું સાબિતી છે, પ્રૂવ છે આ સૂત્રની. આને ઘણા વિદ્યાર્થીઓ સિગ્મા n સ્ક્વેર લખે છે, ટૂંકમાં સિગ્મા n સ્ક્વેર લખે છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગના સરવાળાને ટૂંકમાં આમ લખી શકાય. એટલે આપણે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર આવું આવ્યું n, પછી n+1, અહીંયા 2n+1 અને છેદમાં 6. આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શ્રેણી શ્રેઢીમાં સાબિતી માટે વપરાય છે. અને પછી આ જે મળી જાય શ્રેણીનો સરવાળો, આ એ સરવાળાને પછી ડાયરેક્ટ આપણે શ્રેણીની અંદર યુઝ કરવાનો થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, એના પછી જો ઘનના સરવાળાની વાત છે, સેમ દાખલા થાય છે ભાઈ. તો પહેલું પગથિયું આપણે શું લેશું? n બરાબર 1 માટે. ચાલો, n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ n બરાબર 1, 1ની 3 ઘાત સુધી સરવાળો એટલે પહેલું પદ જ, 1ની 3 ઘાત એટલે 1. ચાલો, રાઈટ હેન્ડ સાઈડ n બરાબર 1 માટે n બરાબર 1 મૂકી દો. 1 1+1 છેદમાં 2 આખાનો સ્ક્વેર, એટલે આવું થયું 1 ગુણ્યા 2 છેદમાં 2 આખાનો સ્ક્વેર. 2 2 કેન્સલ એટલે 1 સ્ક્વેર બરાબર 1. ઓકે, સરખું જ આવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખું આવે છે. અને તેથી કહી શકાય કે n બરાબર 1 માટે વિધાન સત્ય છે, P(1) સત્ય છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર ધારી લેવાનું છે. ધારો કે n બરાબર k, જ્યાં k કોઈ ધન પૂર્ણાંક છે. n બરાબર k માટે P(k) સત્ય છે એવું આપણે ધારી લીધું છે. ધાર્યું છે તો ધારેલી બાબત અહીંયા આપણે નોટ ડાઉન કરી નાખીએ, એનો આપણે ઉપયોગ કરી શકશું. આ સ્ટેટમેન્ટનું પાલન થાય છે એવું ધારી લીધું છે. 3ની 3 ઘાત પ્લસ nની 3 ઘાત બરાબર n. nની જગ્યાએ આપણે k રાખશું, કારણ કે n બરાબર k આગળ સત્ય છે. kની 3 ઘાત સામે આવશે k+1 છેદમાં 2 સ્ક્વેર. રિઝલ્ટ નંબર 1. આની સત્યારતા ઉપરથી k+1ની સત્યારતા ફલિત થઈ છે, સાબિત થઈ છે કે નહીં ચેક કરવું પડે. એટલે n બરાબર k+1 માટે આપણે ચેક કરવું પડે. n બરાબર k+1 માટે લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1ની 3 ઘાત, 2ની 3 ઘાત, 3ની 3 ઘાત. ચાલો આમાં nની જગ્યાએ કેટલા મૂકવાના થશે? k+1, k+1ની 3 ઘાત. એની આગળનું પદ જો 3ની 3 ઘાતનું આગળ 2ની 3 ઘાત થાય, 2ની 3 ઘાતની આગળ 1ની 3 ઘાત થાય, તો તમે વિચારી શકો આગળનું પદ શું આવે છે. ઓકે, kની 3 ઘાત આગળનું પદ થાય, k+1ની 3 ઘાત. અહીંથી અહીં સુધીનો સરવાળો સમીકરણ 1ને આધારે તમે મૂકી શકો. લેફ્ટ હેન્ડ સાઈડ આગળ વધે છે. 1ની 3 ઘાતથી kની 3 ઘાત સુધીનો સરવાળો સમીકરણ 1 ઉપરથી k+1 છેદમાં 2 એનો હોલ સ્ક્વેર અને પ્લસ k+1ની 3 ઘાત. આ પદ બચ્યું છે એ લખી નાખીએ. આ જે સરવાળો મેં લખ્યો છે એ 1 પરથી લખ્યો છે, કારણ લખી નાખીએ. 1ની 3 ઘાતથી kની 3 ઘાત સુધીનો સરવાળો જે આપણે સમીકરણ 1 છે એના ઉપરથી લખ્યો છે, કારણ કે ધારી લીધું હતું. અને k+1ની સત્યારતા સાબિત કરીએ છીએ. હવે આ સાબિત કરવા માટે લસા લેવો પડશે. અહીંયા k સ્ક્વેર થશે, k+1નો સ્ક્વેર થશે, નીચે 2નો સ્ક્વેર 4 પ્લસ k+1ની 3 ઘાત. સિમ્પલ સાદરૂપ હોય, આમાં બહુ ચિંતા જેવું નથી. 4 લસા લઈ લ્યો. જો k સ્ક્વેર, k+1નો સ્ક્વેર પ્લસ 4 સામે ગુણાઈ જાય, k+1ની 3 ઘાત. કોમન કેટલા નીકળશે? k+1નો સ્ક્વેર, એટલે અહીં k સ્ક્વેર વધ્યું, અહીં 4 વધ્યું. k+1નો સ્ક્વેર કોમન તો k+1 વધે છેદમાં 4. ચાલો, k+1નો સ્ક્વેર k સ્ક્વેર પ્લસ 4k ગુણાકાર પ્લસ 4
છેદમાં 4 આ પૂર્ણાંક પદાવલી છે જો કે પ્લસ 1નો સ્ક્વેર આ કઈની પૂર્ણાંક પદાવલી છે કે પ્લસ 2નો સ્ક્વેર કે સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4k અને પ્લસ 2નો સ્ક્વેર એટલે 4 ઓકે થાય છે તો થઈ ગયું સાબિત જુઓ કે પ્લસ 1 કે પ્લસ 2 છેદમાં 2 આખાનો સ્ક્વેર જો કે પ્લસ 1 આને આમ લખી શકાય કે પ્લસ 1 એટલે કે પ્લસ 2 થયું છેદમાં 2 આખાનો સ્ક્વેર બિંદાસ તમે રાઈટ હેન્ડ સાઈડ લખી શકશો જોઈ લો આમાં તો સામે જ દેખાય એવું છે n બરાબર કે પ્લસ 1 વિચારો તો અહીંયા કે પ્લસ 1 આવશે છે હા અહીંયા કે પ્લસ 1 આવશે આર યુ દેખાય છે છેદમાં 2 છે તો કે હા આખા કાઉન્સ ઉપર વર્ગ તો કે હા એનું અર્થઘટન રાઈટ હેન્ડ સાઈડ આવી જાય છે પી ઓફ કે સત્ય છે એના ઉપરથી કે પ્લસ 1 સાબિત થઈ જાય છે ઓકે તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આ વિધાન પણ દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે એ લાઈન હવે લખવાની રહી ચાલો એ લખી નાખીએ તેથી આપણને શું સાબિત થયું શું મળ્યું તો કે ભાઈ પી ઓફ કે સત્ય છે એવું અમે ધારી લીધું હતું અને એના ઉપરથી પી ઓફ કે પ્લસ 1 સત્ય છે એવું અમે સાબિત કરી દીધું અને તેથી કહી શકાય ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન જે તમે પી ઓફ n રાખ્યું છે એ સત્ય છે આવી રીતની વાત છે હવે આને આપણે લખવું હોય પી ઓફ n ને તો કેમ લખાય પી ઓફ n આવું હતું 1/3 પ્લસ 2/3 3/3 એમ આગળ વધતા n/3 બરાબર n પ્લસ 1 છેદમાં 2 આખાનો સ્ક્વેર અને આમે યાદ રાખતા હોય ઘણા n સ્ક્વેર n પ્લસ 1નો સ્ક્વેર કારણ કે વર્ગ બધાને મળે છેદમાં 4 આ 1/3 2/3 3/3 n/3 n સ્ક્વેર n પ્લસ 1નો સ્ક્વેર છેદમાં 4 આવે છે સિગ્મા સ્વરૂપે લખવું હોય તો આમ લખી ગઈ સિગ્મા હવે તમને આવડે r બરાબર 1 થી n r/3 આવશે તો r બરાબર 1 મૂકો તો 1/3 સિગ્મા એટલે સરવાળો r બરાબર 2 અહીંયા મુકાય 2/3 સિગ્મા એટલે સરવાળો r બરાબર 3 મુકાય 3/3 સિગ્મા એટલે સરવાળો r ની કિંમત છેલ્લે n મુકાશે n/3 આ બેયની વાત એકની એક થાય ટૂંકમાં આને શ્રેણીને સરવાળા સ્વરૂપે આમ લખી શકાય કેટલો જવાબ મળે છે તો કે n સ્ક્વેર n પ્લસ 1નો સ્ક્વેર છેદમાં 4 n સ્ક્વેર n પ્લસ 1નો સ્ક્વેર છેદમાં 4 આવું મળે ટૂંકમાં આને સિગ્મા n/3 પણ કહેવાય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના સરવાળાને ટૂંકમાં આમ લખી શકાય ઓકે આગળ વધીએ ચાલો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી દાખલા ગણવાની વાત એના પછીની વાત છે n બિલોંગ્સ ટુ n માટે આ સાબિત આવું કરવાનું છે તો ચાલો એની અંદર પી ઓફ n અને પી ઓફ n જ કહી દઈ વિધાન પી ઓફ n અહીંયા જ નામ આપી દઈ છીએ કોઈ વાત નથી ટેન્શનવાળું કંઈ છે નહીં પી ઓફ n દરેક n બિલોંગ્સ ટુ n માટે મારે સાબિત કરવું છે તો n બરાબર 1 માટે પહેલું પગથિયું લેફ્ટ હેન્ડ સાઈડ ચાલો વિચારો જો અહીંયા 1 મૂકો 3 n-1 છે ક્યાં સુધીનો સરવાળો એ આપણને ખબર પડવી જોઈએ ને nની જગ્યાએ 1 મૂકો 1 - 1 3 ની 0 ઘાત 3 ની 0 ઘાત સુધીનો સરવાળો અહીંયા 3 ની 1 ઘાત છે 3 ની 0 ઘાત એટલે 1 સુધીનો સરવાળો એટલે પ્રથમ પદ જ આવે જો ભાઈ ખાસ જોજો એટલે આ કેલ્ક્યુલેટ કરી દીધું તમને ખબર પડે ઘણા 1 + 3 લખે છે અહીં n બરાબર 1 મૂકો ને તો 3 ની 0 ઘાત એટલે કે 1 સુધીનો સરવાળો એટલે પ્રથમ પદ જ આવે છે કોઈ ટેન્શનવાળી વાત નથી આગળ વધીએ ચાલો આ કાઢી નાખીએ રાઈટ હેન્ડ સાઈડમાં સિમ્પલી n બરાબર કેટલા આપણે મૂકવાના થશે હા 1 -1 છેદમાં 2 મૂકી દો 3 1 ઘાત અહીં મૂકી 3 ની 1 ઘાત એટલે 3 માંથી 1 બાદ એટલે 2 છેદમાં 2 બરાબર 1 શું વાત છે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સરખું આવે છે નો પ્રોબ્લેમ અને તેથી આપણે પી ઓફ 1 સત્ય છે એવું કહી શકશું બધા જ દાખલાઓ એક જ સરખી પેટર્નથી થાય છે આનાથી સહેલું ચેપ્ટર ગણિતમાં નથી એટલું સહેલું ચેપ્ટર છે હવે બીજા સ્ટેપની અંદર ધારો કે n બરાબર k માટે આ k કોઈ ધન પૂર્ણાંકની વાત છે જ્યાં k કોઈ ધન પૂર્ણાંક પી ઓફ k સત્ય છે આવું આપણે ધારી લીધું છે તો આવું થઈ રહ્યું હોય તો
1 પ્લસ 3 પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 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 3ની એની જગ્યાએ કે -1 બરાબર 3 k -1/2 આપણને રિઝલ્ટ 1 મળે છે. n બરાબર k માટે આ વિધાન સાચું છે, ઉધાર લીધું છે. હવે n બરાબર k+1 માટે આપણે સાબિત કરવું પડે. કરીએ ચાલો. n બરાબર k+1 માટે n બરાબર k+1 માટે ચાલો જીને n બરાબર k+1 માટે લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરશું. એ સાબિત કરવાનું છે. એટલે 1 + 3 + 3નો સ્ક્વેર આગળ વધો ચાલો પ્લસ 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 3 અહીં એનની જગ્યાએ k+1 મૂકવાના છે એટલે મૂકી દો k+1 અને -1. તો સાદુરૂપ આપો 1 + 3 + 3² પ્લસ ડોટ 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 અહીંયા 3k+1 -1 એટલે 3k આવું થાય. હવે એની આગળનું પદ વિચારો. જુઓ તમે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર સ્થિતિ આવી છે 1 + 3 + 3નો સ્ક્વેર એટલે 3ની એક ઘાત હોય, અહીંયા આપણને છેલ્લે 3k મળ્યા. હવે એની આગળનું પદ વિચારો તો અહીંયા 3ની 2 ઘાત હતી તો 1 ઘાત, આ 3ની 0 ઘાત, 1 ઘાત ઘટે છે તો એના આગળના પદમાં શું આવશે? હા, સિમ્પલ વિચાર આપણને આવે 1 ઘાત ઘટે તો k -1 3k. હવે અહીંથી અહીંયા સુધીનો સરવાળો સમીકરણ 1માં તમને દઈ દીધો છે, ધારી લીધું છે. 1 થી 3k -1 સુધીનો સરવાળો 3k -1/2 મળે છે સમીકરણ 1 ઉપરથી. અને આ પદ તો હતું જ +3k. કારણ 1 પરથી અમે લખી શકીએ છીએ. હવે સાદુરૂપ 2 લસા આવશે 3k -1 -2 × 3k. 2 અહીંયા સામે ગુણાઈ ગયા. ચાલો અહીંયા પ્લસ છે વચ્ચે, આ 3k -1 2 સામે ગુણાઈ ગયા 2 × 3k. આનું સાદુરૂપ આપો તો આવું થયું 3k + 2 × 3k. આ -1 ને પાછળ લઈ જાય છેદમાં 2. આ બેમાંથી 3k કોમન નીકળે એટલે અહીંયા 1 બચે, અહીંયા 2 આવે. આ પ્લસ નિશાની છે, અહીં ગુણાકાર નિશાની છે એટલે 3k કોમન નીકળી ગયા. અહીંયા 1 બચ્યું, અહીં 2 બચ્યું, -1/2. તો જોઈ શકો છો 3k આ 1 + 2, આ 1 + 2 એટલે કેટલા થશે? આ 1 + 2 છે હો, કારણ કે આમાં 3k કોમન કાઢ્યા એટલે 1 + 2 -1 1 + 2 એટલે એ 3 આવશે -1 અને 2 3ની એક ઘાત. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. આ સરવાળો કરો એટલે 3k + 1 -1 અને છેદમાં 2. જો રાઈટ હેન્ડ સાઈડની અંદર જોતું તેવું આવી જાય છે. હા, એની જગ્યાએ k+1 મૂકો તો 3k + 1 -1/2 એવું જ આવે છે. આપણું રાઈટ હેન્ડ સાઈડ છે. તો P ઓફ K સત્ય છે, એના ઉપરથી k+1ની સત્યાર્થતા આપણે સાબિત કરી દીધી કહેવાય. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આ વિધાન કેવું છે? સાચું છે. લખવાની વાત છે ખાલી. તો આપણે P ઓફ K સત્ય છે એવું ધારી લીધું હતું અને એના ઉપરથી લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બતાવ્યું n બરાબર k+1 માટે એટલે P ઓફ k+1 સત્ય છે એવું સાબિત કરી દીધું. P ઓફ K સત્ય છે એના ઉપરથી k+1 સત્ય છે એવું સાબિત કરી દીધું. તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન P ઓફ n સત્ય છે. ક્લિયર છે? ઓકે, સાચું છે, કાંઈ વાંધો નથી. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી બધા દાખલા સેમ પેટર્નથી થાય છે. હજી એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો આના પછીનો દાખલો આપણે ગણીએ. એના પછી રકમ આવી છે n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરો કે જો રકમ થોડીક મોટી બનાવી છે વાંધો નથી, આપણે આ વિધાનને P ઓફ n કહી દઈએ. આ એની લેફ્ટ હેન્ડ સાઈડ બરાબરની આ બાજુ હોય રાઈટ હેન્ડ સાઈડ. ચાલો 3 સ્ટેપની અંદર કરવાનું થશે. પહેલું સ્ટેપ તો n બરાબર 1 માટે P ઓફ 1 સત્ય છે કે નહીં બતાવો. લેફ્ટ હેન્ડ સાઈડ n બરાબર 1 રાખો તો અહીંયા 1 આવશે. નીચે 1 + 2 + 3m n સુધીનો સરવાળો છે. n બરાબર અહીંયા 1 રાખો તો 1 સુધીનો સરવાળો 1/1 આવું છો. આ પદ વિચારો ક્યાં સુધીનો સરવાળો કરવાનો છે? 1/1 અહીં એનની જગ્યાએ 1 રાખો, n બરાબર 1 મૂકવાના છે. 1 સુધીનો સરવાળો એટલે 1 જ આવશે. 1/1 એટલે 1 એટલે અહીં જુઓ લેફ્ટ હેન્ડ સાઈડમાં પ્રથમ પદ જ આવે છે 1. જો n બરાબર 2 રાખો ને, તમને સમજાય એટલા માટે n બરાબર 2 રાખો ને તો આ સરવાળો ક્યાં સુધી થાય? તો કે 1 અહીંયા જોજો 1 1
અને છેદમાં n બરાબર અહીં 2 રાખ્યા તો 2 સુધી સરવાળો એટલે 1 + 2 અહીંયા સુધી સરવાળો કરવો પડે n બરાબર 2 રાખો તો આ તમારે આમ લખવું પડે 1 + 1/1 + 2 આટલો સરવાળો થાય n બરાબર 2 રાખો તો n બરાબર 1 રાખો તો પેલું પદ આવે છે ખરેખર જુઓ તો આ n પદના સરવાળાની વાત છે n બરાબર 1 મૂકો તો પેલું પદ n બરાબર 2 મૂકો તો 2 પદ સુધીનો સરવાળો n બરાબર 3 મૂકો તો 3 પદ સુધીનો સરવાળો ક્લિયર સમજાય છે ને ઓકે લેફ્ટ હેન્ડ સાઈડ લખતા આપણને આવડી ગયું રાઈટ હેન્ડ સાઈડમાં તો સીધી કિંમત મૂકવાની છે કોઈ પ્રોબ્લેમ નથી ચાલો રાઈટ હેન્ડ સાઈડની અંદર તો સીધી કિંમત મૂકવાની છે મૂકી દઈએ રાઈટ હેન્ડ સાઈડ બરાબર 2 n ની જગ્યાએ 1 મૂકશો 1 + 1 2 ના છેદમાં 2 બરાબર 1 આવે છે નો પ્રોબ્લેમ તો લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ બે સરખા થયા અને તેથી કહી શકાય કે P(1) સત્ય છે હાલો પેલું પગથિયું પૂરું સેકન્ડ સ્ટેપની અંદર આપણે n બરાબર k માટે જ્યાં k કોઈ ધન પૂર્ણાંક છે P(k) સત્ય છે એવું આપણે ધારી લીધું છે ધારો કે સેકન્ડ સ્ટેપની અંદર આપણે ધારી લઈ છીએ ધાર્યું છે તમે એટલે લખી શકો 1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 હાલો પ્લસ ... એની જગ્યાએ k મૂકવાના છે 1 + 2 + 3 +++ k બરાબર રિઝલ્ટ આપણને મળશે 2k / k + 1 ઇક્વેશન નંબર 1 આ ધારી લીધું છે n બરાબર k માટે આ સાચું છે એવું ધારી લીધું છે એટલે એની જગ્યાએ k મૂકી લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ બે ઇક્વલ થાય છે કોઈ વાંધો નથી હવે આની સત્યારતા ઉપરથી k + 1 ની સત્યારતા તમારે સાબિત કરવી પડે તો જ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું થશે ક્લિયર ચાલો એના માટે મથીએ n બરાબર k + 1 માટે સાબિત કરવાનો પ્રયત્ન તો કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ શું મળે છે ચાલો કયો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એની જગ્યાએ k + 1 મૂકી દો 1 + 2 1/1 + 2 છે 1 + 2 + 3 થશે m ... 1/1 + 2 + 3 એમ ક્યાં સુધી આવશે એની જગ્યાએ k + 1 મૂકવાના છે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર એની જગ્યાએ k + 1 ચાલો અહીંથી અહીં સુધીનો સરવાળો આપણે 2 કૌંસમાં k + 1 છે નીચે છેદમાં k + 1 + 1 એવું સાબિત કરવું પડે તો P(k + 1) સત્ય સાબિત થાય નો પ્રોબ્લેમ ઉપયોગ કેનો કરી શકશું સમીકરણ 1 નો હવે જો અહીંયા જુઓ આ ત્રીજું પદ છે એમાં 1 ના છેદમાં 1 થી 3 સંખ્યાઓ લખી 1 + 2 + 3 એની આગળનું પદ વિચારો તો 1 ના છેદમાં 1 + 2 આના પછીનું પદ વિચારો તો 1 ના છેદમાં 1 + 2 + 3 + 4 તો આની પહેલાંનું પદ વિચારો તો અહીં લખવું પડશે 1 + 1/1 + 2 1/1 + 2 + 3 +... ચાલો આની આગળનું પદ 1 ના છેદમાં 1 + 2 + 3 એમ ડોટ ક્યાં સુધી આવશે k અને છેલ્લે આ પદ લખીએ 1 + 2 + 3 એમ ... k + 1 જો ખાસ જોજો શા માટે આપણે લખી શક્યા છીએ આની આગળનું પદ આ કારણ કે આપ જોઈ શકો છો આના પછીનું પદ 1 ના છેદમાં 1 + 2 + 3 + 4 થાય એટલે એના ઉપરથી આમ આવીએ છીએ તો અહીંયા એમાં એક ઓછું થાય છે નીચે સરવાળામાં જો અહીં 1 + 2 + 3 છે તો આગળ 1 + 2 સુધી આવે છે અહીંયા સરવાળો k + 1 સુધીના પદનો છે તો એના આગળના પદમાં 1 થી k સુધીનો સરવાળો થાય આવું લખવા પાછળનો હેતુ આપણો એ છે કે અહીંથી અહીંયા સુધીની કિંમત આપણે સમીકરણ 1 ઉપરથી મૂકી શકીએ છીએ 1 થી 1 ના છેદમાં 1 + 2 + 3 k સુધીનો સરવાળો કેટલો થાય છે તો કે 2k / k + 1 થાય છે અહીં મૂકી દઈ આ સ્ટેપ એમને રિપીટ કરીએ કારણ કે એ સ્ટેપ તો બાકી રહી જાય છે આ સરવાળાની વાત છે એ સમીકરણ 1 ઉપરથી મૂકી દઈએ ચાલો તો સરવાળાની વાત લેફ્ટ હેન્ડ સાઈડ સરવાળાની અહીંથી અહીં સુધીની સરવાળાની વાત 2k ના છેદમાં k + 1 મળે છે સમીકરણ 1 ઉપરથી અને પ્લસ 1 ના છેદમાં 1 + 2 + 3 એમ + k + 1 આપણને મળે છે જોજો ખાસ પાછું એક વખત આપણે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર એની જગ્યાએ k + 1 મૂકી દીધા
હવે આની આગળનું પદ વિચારો તો આગળ પદોના અવલોકન કરતાં આપણને જણાય છે કે 1/છેદમાં આ ત્રીજું પદ છે તો 3 સુધીની સંખ્યાનો સરવાળો થાય, બીજું પદ છે તો 2 સુધીની સંખ્યાનો સરવાળો થાય, તો આ k+1નું પદ હોય તો k+1 પદ સુધીનો સરવાળો થાય છે, તો આગળનું પદની અંદર શું આવશે તો કે k પદ સુધીના સરવાળો 1 + 2 + 3 એમ k સુધીની વાત આવશે. અહીંથી અહીં સુધીના સરવાળાની વાત 2k/k+1 છે. એ સમીકરણ 1 ઉપરથી છે, કારણ અહીં આપણે લખી શકીએ 1 પરથી અમે લખ્યું જ ભાઈ, એમને નથી લખ્યું. બસ હવે અગત્યની વાત છે 1 + 2 + 3 એમ k+1 સુધીની વાતનું શું પરિણામ મળે, રિઝલ્ટ શું મળે, તો તમે આવું રિઝલ્ટ મેળવું છે. કારણ લખું છું, જોજો ખાસ. 1 + 2 + 3 એમ આગળ વધો +n, પેલું જ ઉદાહરણ આપણે લખ્યું હતું, બરાબર n+1 એના છેદમાં 2 આવું રિઝલ્ટ મેળવ્યું. તો આને આધારે 1 + 2 + 3 એમ જો k+1 હોય તો આપણને રિઝલ્ટ શું મળે. જો 1, 2, 3 એમ n સુધીનો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આવો થાય, આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પહેલો દાખલો જ ગણ્યો છે અને આ રિઝલ્ટ આપણને મળ્યું છે. તો nની જગ્યાએ k+1 હોય તો k+1 પદ સુધીનો સરવાળો શું થાય, આપણે nની જગ્યાએ 100 રાખ્યા હતા તો પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 50 મળ્યો હતો, 5050. એવી જ રીતના આપણે 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કર્યો હતો. અહીંયા k+1 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તો nની જગ્યાએ k+1 મૂકી દો, k+1 અહીંયા આવશે k+1 અને નીચે છેદમાં આવશે 2. આ રીઝન છે એ અહીંયા આપણે મૂકવાનું થશે, આપણને રિઝલ્ટ મળી ગયું છે. અહીંયા 2k/k+1 +1/1 +2 +3 એમ k+1 સુધીના સરવાળાની વાત અહીંયા આપણને મળી ગઈ છે. આગળના રિઝલ્ટ ઉપરથી કારણ પણ આપણે લખી નાખ્યું છે, તો અહીં મૂકી દઈ k+1 બીજા કાઉન્સની અંદર k+1 એટલે સીધું જ લખીએ k+2 અને છેદમાં 2, છેદનો છેદ અંશમાં જશે, સાદરૂપ આગળ વધારો, અહીંયા k+1 આવશે +2/k+1 બીજા કાઉન્સની અંદર k+2. એટલે આપણે આ શ્રેણીના સરવાળાની વાત ત્યાં પાકી કરવાની કીધી હતી, કારણ કે દાખલાઓની અંદર અમુક ડાયરેક્ટ સીધું વપરાય 1 + 2 + 3 એમ +n સુધીનો સરવાળો n+1 છેદમાં 2 થાય. એટલે k+1 સુધીના સરવાળાની વાત આવે તો nની જગ્યાએ k+1 મૂકી દેવાય. લસા કેટલો આવે છે k+1 બીજા કાઉન્સમાં k+2, તો અહીં k+1 તો છે જ, તો શું ગુણાય ખાલી k+2, અહીંયા 2 છે તો ઉપર 2 લસા લેવાની વાત છે, k+1 × k+2 લસા લ્યો એટલે k+2 ગુણાશે +2. સાદું રૂપ આપી દો ચાલો, 2k² + 2k² + 2 × 2 એટલે 4k +2 આવું થાય, છેદમાં k+1 અને k+2 ઉપરથી 2 કોમન કાઢો નીકળે છે એટલે k² + 2k + 1 છેદમાં k+1 અને k+2. ચાલો હજી સાદરૂપ આગળ વધારો 2, આ પૂર્ણાંક પદાવલી છે k+1² છેદમાં k+1 અને k+2 આવી રીતની સ્થિતિ છે. હાલો લાસ્ટ સ્ટેપ છે, જો એક k+1 કેન્સલ થઈ જાય 2/, હા એક k+1 કેન્સલ એટલે ઉપર આ વધશે શું તો કે 2, એક k+1 વધશે, એક k+1 નીચેના છેદ સાથે ઉડી જશે અને એના છેદમાં વધશે k+2. બરાબર તમે આવું લખી શકો 2k+1 છેદમાં k+1 એટલે 2 થઈ ગયા ને. એ જ તમારું રાઇટ હેન્ડ સાઈડ છે, આ જ રાઇટ હેન્ડ સાઈડ છે, રાઇટ હેન્ડ સાઈડ છે. કેમ મૂકો, એની જગ્યાએ k+1 મૂકો, 2k+1 એની જગ્યાએ k+1 + 1 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી સાદુરૂપ આપતા આપતા રાઇટ હેન્ડ સાઈડ સુધી આપણે પહોંચી શક્યા. n = 1 માટે મેં સાબિત કરી દીધું, k માટે ધારી લીધું અને k+1 માટે પાછું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી રાઇટ હેન્ડ સાઈડ આપણે પ્રૂવ કરી દીધું. એટલે kની સત્યારતા p(k) ની સત્યારતા ઉપરથી k+1 ની સત્યારતા ફલિત થાય છે, સાબિત થાય છે અને તેથી કહી શકાય કે વિધાન દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. હવે તો સિમ્પલ લખવાની વાત છે. ચાલો, તેથી તમે સ્પષ્ટ લખી શકો p(k) સત્ય છે એવું તમે ધારી લીધું હતું, એના ઉપરથી p(k+1) સત્ય છે એવું તમે સાબિત કરી દીધું અને તેથી કહી શકાય ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન
પી ઓફ એન સત્ય છે. આ રીતે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આધારિત વિધાનને સાબિત કરી શકાય. તો બધા દાખલા સેમ ને સરખા જ છે, કારણ કે સરખી પ્રોસેસથી થાય છે, એક જ સિદ્ધાંત વપરાય છે. તમે પણ ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વધારાના દાખલા સાથે આપણે આગળ વધશું. આવજો. થેન્ક યુ.